નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે અને એ છે પરિવર્તન. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે અત્યારે જે આ બધો સંઘર્ષ દેખાઈ રહ્યો છે ને એની પાછળ ખરેખર એક નવા યુગના ઉદયનો એક ખૂબ જ ઊંડો સંદેશ છુપાયેલો છે. તો ચાલો શરૂઆત કરીએ આ એકદમ પાવરફુલ વાક્યથી. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે અને બદલાવ તેનો સ્વભાવ. આ એક જ વાક્યમાં આખા વિષયનો સાર આવી જાય છે. આ શું યાદ અપાવે છે? એ જ કે પરિવર્તન એ કોઈ અચાનક થતી ઘટના નથી, પણ આ સૃષ્ટિનું એક મૂળભૂત સત્ય છે જેને ટાળી ન શકાય. તો સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે આ જે પરિવર્તન છે ને એ કુદરતની એક સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે આ કોઈ નવી વાત નથી કે એનાથી ડરવાની પણ જરૂર નથી. આ તો જીવનનો એક ભાગ છે. આપણે પ્રકૃતિમાં જ જોઈએ કેટલું સરસ ઉદાહરણ છે. એક નાનકડું બીજ એમાંથી એક મોટું વૃક્ષ બને અને પછી એ જ વૃક્ષ ફરીથી બીજ આપે છે. આ આખું ચક્કર છે ને એ સતત ચાલ્યા જ કરે છે, એકદમ નેચરલી. અને આવું જ બીજું ઉદાહરણ દિવસ અને રાતનું. દિવસ પછી રાત આવે અને રાત પછી પાછો દિવસ. આ પણ એક કુદરતી પ્રક્રિયા જ છે, ખરું ને? આનાથી પેલો વિચાર પાક્કો થાય છે કે પરિવર્તન સતત છે અને નિશ્ચિત પણ છે. અને હા, આ નિયમ ફક્ત પ્રકૃતિને જ નહીં, આપણને પણ લાગુ પડે છે. આપણા જીવનનું ચક્ર જ જોઈ લો ને. બાળપણ, પછી યુવાની અને પછી વૃદ્ધાવસ્થા. આ શું બતાવે છે? એ જ કે પ્રકૃતિનો આ નિયમ બધા માટે સરખો છે અને આપણે પણ એનો જ એક ભાગ છીએ. સારું, તો હવે એક મોટો સવાલ ઊભો થાય છે. જો પરિવર્તન આટલું બધું કુદરતી અને સહેજ છે, તો પછી આપણું મન, માનવીનું મન, એની સામે આટલો બધો સંઘર્ષ કેમ કરે છે? કેમ એને સ્વીકારી નથી શકતું? આ ખરેખર વિચારવા જેવો સવાલ છે, નહીં? શું ક્યારેય એવું બન્યું છે કે કોઈ બદલાવ આવવાનો હોય અને ડર લાગે? વિચિત્ર વાત એ છે કે પ્રકૃતિના બીજા બધા જ જીવો આમાંથી પસાર થાય છે, પણ માત્ર માણસ જ એનાથી આટલો બધો કેમ ડરે છે? અહીં જે તફાવત છે ને એ બહુ જ રસપ્રદ છે. જુઓ, એક બાજુ છે પ્રકૃતિ, જે કોઈ પણ બદલાવને એકદમ સહેલાઈથી સ્વીકારી લે છે, અને બીજી બાજુ છે આપણે, માનવ, જે દરેક બદલાવને શંકા અને ડરની નજરથી જોઈએ છે. અને કદાચ આ જ આપણા બધા સંઘર્ષનું મૂળ કારણ છે. તો પછી સવાલ એ છે કે આ ડર આવે છે ક્યાંથી? એનું કારણ શું છે? સ્ત્રોત એવું કહે છે કે આ ડરનું કારણ છે પરિવર્તન સાથે જોડાયેલી થોડા સમયની પીડા, કામચલાઉ પીડા. પણ આ જ પીડાને જોવાની એક સાવ અલગ, એક પોઝિટિવ રીત પણ છે. તો આ તાત્કાલિક પીડા એટલે શું? એટલે બસ એટલું જ કે જ્યારે કોઈ બદલાવ આવે ત્યારે થોડા સમય માટે જે તકલીફ પડે છે, જે સંઘર્ષ થાય છે, એ. અને સ્ત્રોત કહે છે કે આપણું મન આ થોડા સમયની પીડાથી જ ડરી જાય છે, ભલે આપણને ખબર હોય કે હા, હંમેશા માટે નથી રહેવાનું. અને આ વિચારને સમજાવવા માટે કેટલી સરસ વાત કરી છે. જેમ એકદમ ગાઢ અંધારું હોય ને, એના પછી જ સવારનો સૂરજ ઉગે છે. બસ એ જ રીતે મોટા સંઘર્ષ પછી જ એક નવા, એકદમ ઉજ્જવળ યુગની શરૂઆત થાય છે. એટલે કે પીડા એ અંત નથી, પણ એક નવી શરૂઆતનો ઈશારો છે, એક સિગ્નલ છે. આને સમજવા માટે ઋતુઓનું ઉદાહરણ પણ લઈ શકાય. એકદમ પરફેક્ટ છે. જેમ ઉનાળાની કાળઝાળ ગરમી પછી આપણને ખબર હોય છે કે હવે વરસાદ આવશે જ. બસ એ જ રીતે જીવનનો મોટો સંઘર્ષ એ વાતનો સંકેત છે કે હવે કંઈક સારું, કંઈક પોઝિટિવ પરિવર્તન આવવાનું છે. ચાલો હવે આ વાતને આપણા અંગત જીવનમાંથી બહાર કાઢીને આખી દુનિયાના સ્તર પર જોઈએ. સ્ત્રોતનું માનીએ તો અત્યારે આખી દુનિયામાં જે કાંઈ પણ ઉથલપાથલ થઈ રહી છે ને, એ ખૂબ મોટા, એક ઐતિહાસિક પરિવર્તનનો જ એક ભાગ છે. આજે આપણે ચારે બાજુ શું જોઈએ છીએ? રાજકારણમાં ઝઘડા, અર્થતંત્રમાં ઉતાર ચઢાવ, સંસ્કૃતિના નામે મતભેદ. લોકોના મનમાં એક ડર છે કે ક્યાંક ભયંકર વિનાશ ન થઈ જાય. પણ આ બધું શું છે? આ બધું એ જ મોટા પરિવર્તનના લક્ષણો છે. એ જ નવા યુગના આવવાનો સંકેત છે. અહીં સમજવા જેવી વાત એ છે કે આ કોઈ અંધાધૂંધી નથી. આ તો એક એવો ઐતિહાસિક બદલાવ છે જે જરૂરી છે અને જે પહેલાં ક્યારેય નથી થયો. આપણે બધા એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, એવા સમયના સાક્ષી બની રહ્યા છીએ જે માનવ ઇતિહાસને બદલી નાખશે અને એક નવા, વધુ સારા ભવિષ્યનો પાયો નાખશે. રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત આ મોટા પરિવર્તન માટે એક ટાઈમલાઈન પણ આપે છે. એમાં એવું કહેવાયું છે કે 2016 પછીથી આ બદલાવની ગતિ અને તીવ્રતા વધશે
અને 2021 આવતા સુધીમાં તો એની સારી અસરોનો અનુભવ પણ થવા લાગશે. તો હવે આપણે આવી ગયા છીએ આપણા આ વિશ્લેષણના છેલ્લા અને સૌથી આશાવાળા ભાગ પર. હવે એ જોઈએ કે આ બધા સંઘર્ષ પછી શું આવવાનું છે અને આ જે નવું નિર્માણ થવાનું છે એમાં આપણો રોલ શું હશે. આ વાક્ય ખરેખર ખૂબ જ શક્તિશાળી અને પ્રેરણા આપનારું છે. જૂનું ખંડેર કક્કડભૂસ થશે અને નવનિર્માણનો સૂત્રપાત થશે. મતલબ કે જે પણ જૂનું છે, તૂટેલું છે, નકામું છે, એ બધું જ ખતમ થઈ જશે અને એની જગ્યાએ એક નવી શરૂઆત થશે, એક નવું સર્જન થશે. આશાનો સંદેશ છે આ. તો આ નવસર્જન છે શું? ચાલો સમજીએ. પહેલી વાત, જે જૂની સિસ્ટમ કામ નથી કરતી એનો અંત આવશે. બીજું, આ એક દૈવી અને અનિવાર્ય પ્રક્રિયા છે. મતલબ કે આ કુદરતી છે અને એને કોઈ રોકી નહીં શકે. ત્રીજું, આધ્યાત્મિક શક્તિઓ આપણને રસ્તો બતાવવા માટે મદદ કરી રહી છે. અને સૌથી અગત્યની વાત, આમાં આપણે પોતે પણ સક્રિય રીતે અને સમજી વિચારીને ભાગ લેવાનો છે. આપણી ભાગીદારી ખૂબ જ જરૂરી છે. અને આ આખી વાતનો અંત એક ખૂબ જ મહત્વના સવાલ પર આવીને અટકે છે. એક એવો સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે કે આ જે મહાન પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે, આ જે નવસર્જનનો યજ્ઞ થઈ રહ્યો છે, એમાં આપણી ભૂમિકા શું હશે? આપણે શું કરીશું? આનો જવાબ એ બીજું કોઈ નહીં આપે, એ આપણે જાતે જ શોધવાનો છે. અને આપણો જવાબ જ આપણા આવનારા ભવિષ્યને નક્કી કરશે.